મિત્રો, ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસોમાં કૂતરાને ખવડાવી દેજો આ એક નાનકડી વસ્તુ. તમારા 7 જન્મોની ગરીબી દૂર થઈ જશે. આખી દુનિયા તમારા નામનો ડંકો વાગશે. એટલા પૈસા કમાશો કે રાખવા માટે તિજોરીઓ ખરીદવી પડશે. સાથે જો કોઈનો પ્રેમ મેળવવો છે, કોઈની સાથે લગ્ન કરવા છે, તો તે પણ તરત જ થઈ જશે. સ્ત્રીનું સુખ જોઈએ કે બંગલા ગાડી જોઈએ અથવા તો સત્તા સંતાનનું સુખ જોઈએ, બધું જ તમને તરત જ મળી જશે. બસ તમારે ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસોમાં કૂતરાને આ એક નાનકડી વસ્તુ ખવડાવવાની છે. કારણ કે આ ચૈત્ર નવરાત્રિના દિવસોમાં ગ્રહોનો અદ્ભુત મહાસંયોગ પણ બની રહ્યો છે. અને સાથીઓ, આ નાનકડી વસ્તુમાં બ્રહ્માંડની અને 33 કોટી દેવી દેવતાઓની અદ્ભુત શક્તિઓ સમાયેલી છે. અને એવામાં ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસોમાં જો તમે કૂતરાને આ નાનકડી વસ્તુ ખવડાવી દો છો, તો સમજી જજો કે માતા લક્ષ્મી અને માં નવદુર્ગા તમારા પર એટલા પ્રસન્ન થશે કે જે વસ્તુ માટે તમે જન્મો જન્મથી તરસી રહ્યા હતા તે વસ્તુ તમને મળી જશે. સાથીઓ, તમે બધા જાણો છો કે નવરાત્રિનો તહેવાર આપણા ધર્મમાં ખૂબ જ ખાસ અને ખૂબ જ મહત્વપૂર્ણ હોય. અને આ વર્ષે 2026માં ચૈત્ર નવરાત્રિઓના આ પવિત્ર અવસર આવી રહ્યો છે. સાથીઓ, એવામાં આ દિવસો તમારી જિંદગીના તમામ દુઃખ, તમામ પરેશાનીઓ બધું જ મિટાવી દેશે. સાથીઓ, ચૈત્ર નવરાત્રિના દિવસોમાં તંત્ર, મંત્ર, ટોણા ટોકડાનો પણ વિશેષ પ્રભાવ હોય છે. આ દિવસોમાં વાતાવરણમાં અનેક પ્રકારની નકારાત્મક ઉર્જા હોય કે સકારાત્મક ઉર્જા હોય, બંને પ્રકારની ઉર્જાઓ સક્રિય હોય છે. અને જો એવામાં માણસ જો એક નાનકડો ઉપાય ચૈત્ર નવરાત્રિના મહાસંયોગના દિવસોમાં કરી દે તો તે બધું જ મળી શકે છે, જેના માટે તે વર્ષોથી મહેનત કરી રહ્યો છે. આજે ભિખારી પણ જો આ ઉપાય કરી લે તો પણ રાજા જેવી જિંદગી મેળવી લે, લાખો કરોડોના દેવામાંથી મુક્ત થઈ શકે છે. અને તે વ્યક્તિની આવનારી 7 પેઢીઓ પણ બેઠા બેઠા ધન દોલત ખાશે. અને સાથે જ જો તમે દુશ્મનોથી પરેશાન છો, દુશ્મનો દ્વારા કરવામાં આવેલા તંત્ર મંત્રોથી પરેશાન છો, કાળી નજરથી તમે પરેશાન છો, તો સાથીઓ, તેનાથી પણ તમને સરળતાથી મુક્તિ મળી જશે. બસ અમારે આ નાનકડી વસ્તુ કૂતરાને આજના પવિત્ર દિવસોમાં એટલે કે ચૈત્ર નવરાત્રિના કોઈ પણ દિવસે ખવડાવી દેવાની, તે પણ ચૂપચાપ કોઈને જણાવ્યા વગર ખવડાવવાની. બસ સાથીઓ, તમે બધા જાણો છો કે જે કૂતરો છે તે શનિદેવનો સૌથી પ્રિય હોય છે અને કૂતરો બાબા ભૈરવનાથનું વાહન પણ હોય છે. અને એવામાં ચૈત્ર નવરાત્રિના જે આ વિશેષ સમય છે, આ દિવસોમાં પુરાવાસો પછી માતાજીની વિશેષ કૃપાની છાયા પડી રહી છે. અને આ સમય નાનો મોટો સમય નથી સાથીઓ, આ એ દિવસો છે જ્યારે તેની પૂરી અસર તમારી જિંદગી ઉપર પડશે. જો તમે સાવધાની ન રાખી, જો તમે અનાદાની કરી, તો નકારાત્મક શક્તિઓની ખૂબ જ ખરાબ અસર તમારા અને તમારા પૂરા પરિવારના જીવન પર પડી શકે છે. જે તમારા હાથમાં છે તે પણ તમારા હાથમાંથી સરકી જશે. પરંતુ સાથીઓ, જો આજે આ વિશેષ ઉપાય કરી દીધો તો પછી તમારે કોઈનાથી ડરવાની જરૂર નથી. આજે આ વિડીયોમાં તમને જણાવીશું કે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. સાથે જ કૂતરાને તે કઈ નાનકડી વસ્તુ ખવડાવવી છે જેનાથી તમારી જન્મો જન્મની ગરીબી, તમારા પરિવારના દુઃખ તકલીફ બધું દૂર થઈ જાય છે અને તમે મિત્રો દિવસ રાત પ્રગતિ કરો. તે જાણવા માટે આજનો આ વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી બિલકુલ ધ્યાનથી જોવો પડશે. દિવસો આવી ગયા છે, તે સમયની ઘડી આવી ગઈ છે જે દિવસે તમે તમારા જીવનમાં આવી રહેલા તમામ દુઃખ, તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મેળવી શકો છો. કારણ કે મને ખબર છે છેલ્લા 5 થી 7 વર્ષોથી તમે સતત ગરીબીથી, કંટાળીથી ઝઝૂમી રહ્યા છો. તમારો દરેક દાવ ઉલટો પડી રહ્યો છે. સાથીઓ, તમે જે કર્યું છે તેનું ખોટું પરિણામ તમને મળ્યું છે. તમે આ 5 થી 6 વર્ષોમાં ઘણું બધું ગુમાવ્યું. સાથીઓ, પછી ભલે સંબંધો હોય, ભલે પોતાનાઓને હોય, ભલે પ્રેમ હોય, ઘણું બધું ગુમાવ્યું. ધન પણ ગુમાવ્યું છે, સંપત્તિ પણ ગુમાવી છે, લોકોને પણ ગુમાવ્યા છે અને હવે તમે ખૂબ અંદરથી નબળા પડી ચૂક્યા છો. હવે તમે સાથીઓ ઈચ્છો તો હવે આ જે સંઘર્ષ ભરેલું જીવન છે તે ખતમ થઈ જાય. તો સાથીઓ, તે દિવસ આવી રહ્યો છે જ્યારે તમારો સંઘર્ષ ખતમ થશે અને તમને તમારી મહેનતનું ફળ મળશે. આ દિવસો સાધારણ દિવસો નથી.
હું ફરીથી દોહરાવું છું, આ દિવસો એ છે જ્યારે 33 કોટી દેવી દેવતાઓ અને બ્રહ્માંડની બધી શક્તિઓ તમારા પર પોતાની કૃપા વરસાવશે. બાબા કાલ ભૈરવનાથ તમારા ઘરની દરિદ્રતા, તમારા ઘરની મનહુસીઓનો નાશ કરશે અને માતા લક્ષ્મી તમારા ઘર પર ધન દોલતનો વરસાદ કરશે અને તમારા ઘરેથી બધી નકારાત્મક દૂર થશે અને તમારો વેપાર, તમારી નોકરી, દરેક જગ્યાએ તમને પ્રગતિ મળશે. ઓછી મહેનતમાં તમે ખૂબ વધારે ધન કમાવા લાગશો, કારણ કે આ ચૈત્ર નવરાત્રિનો સમય સાથીઓ વર્ષો વર્ષે તમને યાદ રહેશે, તમારી 7 પેઢીઓને જિંદગી બનાવી દેશે. તો ચાલો તે મહા ઉપાય તરફ વધીએ અને તમને હું જણાવું કે કૂતરાને કઈ નાનકડી વસ્તુ તમારે ખવડાવી છે જેનાથી તમને ધન દોલત પણ મળે, તમારી ગરીબીનો પણ નાશ થાય, તમારા લગ્ન પણ જલ્દીથી જલ્દી નક્કી થઈ જાય અને તમને મનપસંદ જીવનસાથી મળી જાય, સાથે જ તમને દેવામાંથી મુક્તિ પણ મળી જાય. ભલે પછી લાખોનું હોય કે કરોડોનું, ખૂબ જલ્દી દેવામાંથી મુક્તિ થઈ જશે અને સાથે જ જો કોઈ બીમારીથી ઝૂઝુમી રહ્યા હોય તો તે બીમારી પણ દૂર થઈ જશે. સંતાનોનું સુખ જોઈએ તો તે પણ મળી જશે. તો ચાલો મિત્રો, સૌથી પહેલાં બાલાજી મહારાજના અને માતાજીના સાચા ભક્ત હોય તો પોતાની અરજી લખાવી દો અને આ વિડીયોને લાઈક જરૂર કરો. અત્યારે ને અત્યારે જ લાઈક કરી દેજો. આપ લોકો માટે ખાસ કરીને બનાવી છે તો વિડીયોને અત્યારે જ લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં 3 વાર સચ્ચા મનથી, સાચા શ્રદ્ધાથી જય માતાજી અને જય બજરંગબલી જરૂર લખજો. ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ કે ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસોમાં તમારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, કૂતરાને શું ખવડાવવું અને શું સાવધાની તમારે રાખવી પડશે જેનાથી તમારા જીવનની વર્ષોની મનહોશિયત ખતમ થઈ જાય અને ધન દોલતની રેલમેલ રહે. ચાલો ધ્યાનથી સાંભળો. જુઓ, કેટલીક વિશેષ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. આ વખતે ચૈત્ર નવરાત્રિનો ખૂબ જ દુર્લભ સંયોગ બની રહ્યો છે. તો એવામાં મિત્રો, નવરાત્રિ શરૂ થતાં પહેલાં તમારા ઘરમાં જો કોઈ તૂટી ફૂટી વસ્તુ કે ખાસ કરીને કોઈ લાકડાની વસ્તુ હોય તો તેને બહાર કરી દેજો, જેનાથી તમારા ઘરની દરિદ્રતા દૂર થશે અને તમારા ઘરમાં પોઝિટિવિટી આવશે. મિત્રો, તમારા ઘરમાં ઘણી બધી તૂટી ફૂટી વસ્તુઓ છે, જેમ કે કાચની હોય, કોઈ વાસણ હોય, કોઈ લાકડું હોય કે કોઈ તૂટેલું ફર્નિચર હોય તો તેને બહાર કરી દો, કારણ કે આ વસ્તુઓ મિત્રો ઘરમાં નકારાત્મક લાવે છે અને અત્યારે તો શક્તિની ઉપાસનાનો અને પવિત્ર સમય ચાલી રહ્યો છે. તો એવામાં વિશેષ રૂપે ધ્યાન રાખજો, ઘરમાં એવી વસ્તુઓ ન હોવી જોઈએ. અને બીજી વસ્તુ, તમારે તમારા ઘરમાં અત્યારથી જ, જ્યારે આ વિડીયો જુઓ ત્યારથી જ ગંગાજળનો છંટકાવ અને ઘરમાં કપૂર અને લવિંગનો ધુમાડો કરવાનો છે. આ બંને કામ કરવાના છે. ઘરના એક રૂમમાં, એક ખૂણામાં કપૂર અને લવિંગનો ધુમાડો કરો, સાથે જ ગંગાજળનો છંટકાવ કરો. તેનાથી ઘરમાં શુદ્ધિકરણ થશે, જેથી ચૈત્ર નવરાત્રિ પર તમે જે ઉપાય કરવાના છો તે બ્રહ્માંડની શક્તિઓનો ઉપાય કરશો. જે કૂતરાને ખવડાવવાનો ચમત્કારિક ઉપાય કરશો તે ઉપાયનું તરત ફળ મળી જશે અને કોઈ અવરોધ વચ્ચે નહીં આવે. ઘરમાં પૂર્ણ રૂપે શુદ્ધિકરણ થઈ જશે. હવે મિત્રો, હું ઉપાય જણાવી રહ્યો છું, બિલકુલ ધ્યાનથી સાંભળજો. જુઓ, મને ખબર છે તમારામાંથી ઘણા બધા લોકોને ધન દોલતની ખૂબ સમસ્યા છે. જુઓ, ધન વગર તો જીવન જ વ્યર્થ છે. મિત્રો, દરેક વસ્તુ માટે ધન જોઈએ છે. જિંદગી જીવવી છે તો ધન જોઈએ, પોતાનું પેટ પાળવા માટે ધન જોઈએ, પોતાના બાળકોની ફરમાઈશ પૂરી કરવા માટે ધન જોઈએ, તેમને સ્કૂલમાં માટે ધન જોઈએ, તેમને સ્કૂલમાં ભણાવવા છે તો ત્યાં પણ ધન લાગશે, હોસ્પિટલમાં ધન લાગશે, હોસ્પિટલમાં કોઈ ઈલાજ નહીં થાય, સરકારીમાં જશો તો દરથી ઠોકરો ખાશો. પરંતુ જો પૈસા હશે તો પ્રાઇવેટમાં દરેક ફેસિલિટી તમને મળી જશે. એટલા માટે પૈસા ખૂબ જરૂરી છે. જો સુખી રહેવું હોય તો પૈસા તો જોઈએ. પૈસા કેવી રીતે આવશે? મહેનત કરવાથી. અરે નહીં, મહેનત તો કરવાની જ છે, પરંતુ ઘણા એવા લોકો છે જે સવારથી સાંજ મહેનત મજૂરી કરે છે, પરંતુ શું થાય છે? કંઈ નહીં, હાથમાં થોડા પૈસા આવે છે અને તે પણ નીકળી જાય છે. આમ ને આમ તો કેટલાક લોકો એવા હોય છે જે ઓછી મહેનતથી, ઓછી મહેનતને લાખો રૂપિયા કમાઈ લે, મહિનાના કરોડો કમાઈ લે. મિત્રો, એવા પણ લોકો છે. તો આખરે એવું કેવું? તે કેટલા પૈસા કમાઈ શકે છે અને તમે નથી કમાઈ શકતા? એવું કેમ? શું તમારામાં કોઈ કમી છે? અરે નહીં, કોઈ કમી નથી. ભગવાનને બધાને એક સરખા મોકલ્યા છે.
ધરતી પર બસ મિત્રો તેમના નસીબ સારા છે, કારણ કે તેમણે ચૈત્ર નવરાત્રિ જેવા મોકા પર કેટલાક એવા ઉપાયો કરી નાખ્યા છે. તેમણે કેટલીક એવી વસ્તુઓનું વિશેષ ધ્યાન રાખ્યું છે જેનાથી તેમના જીવનમાં ભગવાનની માતા લક્ષ્મીની કૃપા છે. પરંતુ તમે નથી રાખ્યું. હવે તમે આ વસ્તુ કરજો તો મિત્રો બધું મળશે. ધન દોલત માટે હું એક વસ્તુ જણાવીશ જે તમારે કૂતરાને ખવડાવવાની છે. ત્યારબાદ જો કોઈ ગંભીર બીમારીથી ઝઝૂમી રહ્યો છે, જેમ કે બ્લડ પ્રેશર, સુગર, કિડનીની બીમારી, કેન્સરની બીમારી, અન્ય કોઈ, તો તેનાથી પણ તમને મુક્તિ મળશે. 3જા નંબરની વસ્તુ પર દેવું. જી હા, જો તમારા જીવનમાં દેવું હોય, લોનના હપ્તા ભરીને પરેશાન થઈ ચૂક્યા છો, આ લેણદારો તમારા ઘરે રોજ દેવું માંગવા આવી રહ્યા છે, છતાં પણ દેવું ઉતરી નથી રહ્યું, તો તેના માટે પણ ચૈત્ર નવરાત્રિનો વિશેષ ઉપાય તમારા પ્રકારના ઉપાયો છે. સાથે જ લગ્ન માટે પ્રેમ મેળવવાના પણ ઉપાયો છે. મિત્રો તો બિલકુલ અંત સુધી બન્યા રહો. મિત્રો ઘર પરિવારમાં ઇજ્જત મળે, સુકૂન મળે, સંતાનનું સુખ મળે. તમામ માટે આ મહા ઉપાય જણાવીશ. બસ શરૂઆતથી લઈને અંત સુધી બન્યા રહેજો, કારણ કે ચૈત્ર નવરાત્રિના દિવસો અને અલગ અલગ વસ્તુઓના અલગ અલગ ઉપાય છે. મિત્રો તો વિશેષ રૂપે મારી સાથે અંત સુધી બન્યા રહેવા કહેવાનું છે. કરવાનું શું છે? બિલકુલ ધ્યાનથી સાંભળો. સૌથી પહેલો ઉપાય છે મિત્રો જેમના લગ્ન નથી થઈ રહ્યા, જે લગ્ન માટે ઘણા સમયથી તરસી રહ્યા છે, મનપસંદ જીવનસાથી ઈચ્છે છે કે જેનાથી તે પ્રેમ કરે છે તેની સાથે લગ્ન થઈ જાય, અથવા જેનાથી તે પ્રેમ કરે છે તે પણ તેના પ્રેમમાં પાગલ થઈ જાય. તેના ઘરવાળા નથી માની રહ્યા તો ઘરવાળા માની જાય. તો એક ઉપાય જણાવી રહ્યો છું. તમારી શાદી થઈ જશે. જેને ઈચ્છો છો તેનાથી જ થઈ શકે છે. વ્યક્તિ પ્રેમમાં પડી જશે તેટલું નક્કી. એ ઉપાય શું છે? ધ્યાનથી સાંભળી લો. તમારે તમારા ઘરમાં નવરાત્રિના દિવસોમાં ખીર બનાવવાની છે. મિત્રો, જી હા, ઘરની કોઈ પણ સ્ત્રીને કહી દો કે ખીર બનાવી દે. સાબુદાણાની ખીર બનાવવાની છે. મિત્રો, ખીર બનાવી લો અને તેમાં થોડું મધના નાખી દો. હા મિત્રો, થોડું મધ નાખી દેજો. હવે રાત્રિમાં જ્યારે માતાજીની આરાધનાનો સમય હોય તો તે ખીર સાથે માતાજીની સ્મૃતિમાં રહીને પ્રાર્થના કરવાની છે. તે ખીરને તમે તમારા હાથમાં લો અને માતાજીના મંત્રનો જાપ કરો. પ્રાર્થના કરતાં જેનાથી પ્રેમ કરો છો, જેનાથી લગ્ન કરવા માંગો છો, તેનું ધ્યાન મનમાં લાવવું અને ભગવાનને કહેવું કે જે ઈષ્ટ દેવતા સાથે તમે જોડાયેલા હોય, જે પણ ભગવાનને તમે માનતા હોય, ભોલેનાથજીને, કૃષ્ણ ભગવાન, તેમને પ્રાર્થના કરી લેવી કે મારા લગ્ન થઈ જાય. જેનાથી હું ઈચ્છું છું તેનાથી જ થાય અને ભક્તિ ભાવથી પ્રાર્થના કરી લેવી. હવે જે વધેલી ખીર છે તે કાળા કૂતરાને ખવડાવી દેવી. જી હા મિત્રો, વધેલી જે ખીર છે તે કૂતરાઓને ખવડાવી લેવી. પોતે નથી ખાવાની, કૂતરાઓને ખવડાવવાની છે. મિત્રો, તેનાથી થશે શું? જે તમામ પ્રેમમાં અવરોધ આવી રહ્યો છે, જેનાથી તમારા લગ્ન નથી થઈ શકતા, નવરાત્રિના પ્રભાવથી તે જે અવરોધ છે તે અવરોધ દૂર થઈ જશે. કૂતરો જેવી જ ખીર ખાશે, તમારી જે રૂકાવટ આવી રહી છે તે રૂકાવટ દૂર થશે અને ખૂબ જ જલ્દી, જી હા મિત્રો, ખૂબ જ જલ્દી તમને તેનું પરિણામ જોવા મળી જશે. તમે જોશો કે ખૂબ જ જલ્દી જેને ઈચ્છો છો તેનાથી જ તમારા લગ્ન થશે. તે વ્યક્તિ પણ પ્રેમમાં પડી જશે. તો આ ઉપાય કરો. હવે આગલી વસ્તુ છે મિત્રો બીમારીઓમાંથી. હા મિત્રો, આજકાલ ઘણા લોકો બીમારીઓથી ઝઝૂમી રહ્યા છે, અથવા તો મિત્રો જે બીમારીથી ઝઝૂમી નથી રહ્યા તે પણ આ ઉપાય કરી લે. તેનાથી શું થશે કે આવનારા સમયમાં કોઈ બીમારી તમને નહીં સતાવે, કોઈ પણ સમસ્યા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી તમને નહીં બતાવે. આ તો ઉપાય શું છે? ધ્યાનથી સાંભળી લો. ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસોમાં તમારે આ ઉપાય કરવાનો છે. બજારમાંથી મિત્રો તમારે એક નાળિયેર લાવવાનું છે. મિત્રો, બજારમાંથી પાણીવાળું નાળિયેર લઈને આવી જાઓ. તે નાળિયેરને તમારા માથાથી લઈને પગ સુધી 21 વાર ઉતારી લેવાનું છે. મિત્રો, માથાથી લઈને પગ સુધી 21 વાર ઉતારી લેવાનું છે અને પછી માતાજીના મંદિરે જઈને પ્રાર્થના કરો. આરોગ્યનું સ્મરણ કરી લો. મનમાં ને મનમાં આરોગ્ય દેવતા, જે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટેના દેવતા હોય છે, જેને આપણે આરોગ્ય દેવતા કહીએ છીએ, જે આપણી બીમારીઓથી રક્ષા કરે છે, તેમને આપણે આરોગ્ય દેવતા કહીને છીએ. પ્રાર્થના કરી લો. જે પણ સમસ્યા છે ભગવાનને કહી દો.
કે આ સમસ્યા દૂર કરી અને મને હંમેશા નિરોગી રાખી અને પછી તે નારિયેળને માતાજીના ચરણોમાં અર્પણ કરી દઉં અથવા વહેતા પાણીમાં પધરાવી દઉં. તેનાથી તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આવી રહી છે, જે પણ પગ દુખે, એ ઘૂંટણ દર્દ થઈ રહ્યા છે, કિડનીની પરેશાની કે પેન્શનની પરેશાનીઓ છે, બ્લડ પ્રેશર છે, સુગર છે, મિત્રો વિશ્વાસ રાખજો, આરોગ્ય દેવતાની વિશેષ કૃપા થશે. ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસોમાં જ્યારે આ ઉપાય કરશો તો તમારા શરીરની બધી જ નકારાત્મકતાઓ તે નાળિયેર દ્વારા દૂર થઈ જશે મિત્રો, અને તમારા સ્વાસ્થ્ય પર તેની ઊંડી અસર પડશે. જ્યારે તમે માતાજીની આરાધના કરશો તો તમે જોશો કે તમારી બધી સમસ્યાઓ પણ નષ્ટ થશે, તમારું સ્વાસ્થ્ય જ ખૂબ સારું થશે. હવે આગલી વસ્તુ, હે મિત્રો, ધન દોલત માટે જુઓ. અપાર ધન દોલત બધાને જોઈએ, એ કોને નથી જોઈતી? દરેક વ્યક્તિ ઈચ્છે છે કે મારી પાસે પણ લાખો કરોડ રૂપિયા હોય, ધન સંપન્નતા હોય, જેથી મારી પણ દરેક ઈચ્છા પૂરી થાય. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે હારવા ફરવા જાય, હવાઈ જહાજમાં ઉડે, મોટી મોટી ગાડીઓ તેની પાસે હોય, કાર હોય, પ્રોપર્ટી હોય, બંગલો હોય, દરેક વ્યક્તિ ઈચ્છે છે, પણ થઈ શકતું નથી. મિત્રો શું કરીએ? ભગવાન લક્ષ્મી માતા દરેક પાસે ટકતા નથી ને એટલે થઈ શકતું નથી. મિત્રો આ બધું પણ હવે થશે. એવો ઉપાય જણાવીશ, તેનાથી થોડો દિવસોની અંદર જ આ બધું જ તમને મળશે. ઉપાય શું છે? એવો ઉપાય છે બિલકુલ સરળ ઉપાય. આ ઉપાયમાં મિત્રો ખૂબ શક્તિ છે. મિત્રો ચૈત્ર નવરાત્રિ અને બ્રહ્માંડની બધી શક્તિઓ તેમાં સંમેલન હોય છે, બધી શક્તિઓ સમાયેલી હોય છે. કરવાનું શું છે? હે મિત્રો, એટલા પૈસા આવશે કે તિજોરીમાં પણ જગ્યા ઓછી પડશે. તમારી 7 પેઢીઓની ગરીબી દૂર થશે. ઉપાય શું છે? બિલકુલ ધ્યાનથી સાંભળો. આ ઉપાય મિત્રો તમારે ખૂબ જ ધ્યાનથી કરવાનો છે. જુઓ મિત્રો, વિસ્તારથી જાણી લઈએ. તમારે 7 રોટલીઓ બનાવવાની છે. જી હા મિત્રો, પોતાના ઘરમાં 7 રોટલીઓ ગોળ ગોળ બનાવી લેવાની છે. તે 7 રોટલીઓ પર સરસવનું તેલ લગાવવાનું છે. બન્યા પછી મિત્રો 7 રોટલીઓ બનાવી લીધી, તેના ઉપર સરસવનું તેલ લગાવી લીધું અને દરેક રોટલી ઉપર થોડો ગોળ, જી હા મિત્રો, બિલકુલ થોડો ગોળ તમારે રાખવાનો છે. દરેક રોટલી ઉપર થોડો ગોળનો ટુકડો રાખવાનો છે અને પછી તે 7 રોટલીઓની એક થપ્પી બનાવી લો અને ચૈત્ર નવરાત્રિના કોઈ પણ દિવસે 10 કે 15 મિનિટ પહેલાં તે રોટલીઓને તમારા ઘરના મુખ્ય હોલની વચ્ચે રાખી દો. બસ ફક્ત વચ્ચે રાખી દો અને સાથે પાણીનો લોટો પણ ભરી લો. એક જળનો લોટો ભરી લો અને બંનેની આજુબાજુ રાખી દો. જળના લોટામાં થોડા ચોખા નાખી દેજો. ત્યારબાદ 15 મિનિટ સુધી બંને વસ્તુઓને રોટી અને જળને મુખ્ય ઘરના હોલમાં રાખેલા રહેવા દો. ત્યારબાદ તમે લોકો આ રોટલીઓને પોતાની સાથે ગલીમાં લઈ જાઓ અને 4 અલગ અલગ સ્થાનો પર જઈને, જી હા મિત્રો, અલગ અલગ સ્થાનો પર જઈને, એટલે કે પહેલાં એક ગલીમાં, પછી બીજી ગલીમાં, પછી ત્રીજી ગલીમાં અથવા પછી ચોથી ગલીમાં, એમ કરીને 4 અલગ અલગ સ્થાન પર કૂતરાઓને નાખી દેવાની છે. મિત્રો એક જ જગ્યાએ 4 ન નાખતા, 4 અલગ અલગ સ્થાનો પર જાઓ, ત્યાંના કૂતરાઓને ખવડાવો. બસ આટલું કરી લો. તેનાથી થશે શું મિત્રો? તેનાથી થશે કે તમારા ઘરની જે લક્ષ્મી બંધાયેલી છે, તંત્ર મંત્રથી, તે નવરાત્રિના પ્રભાવથી તે લક્ષ્મીનું બંધન તૂટી જશે અને માતા લક્ષ્મી તમારા ઘરમાં ખૂબ અપાર કૃપા વિખેરશે. મિત્રો તમારા ઘરમાં જે પૈસા રોકાતા નહોતા, ટકતા નહોતા, અને તે હવે સમસ્યાઓ ખતમ થઈ જશે અને તમારા ઘરમાં પૈસા રોકાશે, પૈસા ટકશે. તો આ ઉપાય જરૂર કરજો. તમે જોશો કે એટલા પૈસા આવશે કે સાંભળી પણ નહીં શકું. તેની સાથે ચૈત્ર નવરાત્રિ દરમિયાન માતાજીની પૂજાની રાખ કે ભસ્મ હોય કે થોડી લઈને આવી જજો, અથવા ઘરમાં હોય તો તે રાખને રોજ તિલકના સમાન પોતાના ગળા પર કે પોતાના મસ્તક પર લગાવો અને બધા લોકોને કહો. તેનાથી તમે ક્યારેય પણ બીમારી નહીં પડો. તમારા ઘર પર કોઈ પણ નકારાત્મક ઉર્જા, દુશ્મનની મિત્રો નજર નહીં હોય. ઘરના નાના બાળકોને લગાવજો, જેથી બધા લોકો ખરાબ નજરની, ભૂત પ્રેત, નકારાત્મક તંત્ર મંત્રથી બચેલા રહે અને તમે લોકો પોતાના ઘરમાં પણ આ પવિત્ર ભસ્મને વિખેરી શકો છો. તેનાથી તમારા ઘરમાં જે નકારાત્મક છે પણ દૂર થઈ જશે. હવે મિત્રો આગલો ઉપાય છે
જો તમે તંત્ર મંત્ર દુશ્મનોથી ખૂબ પરેશાન છો, ટોણા ટોકનાથી ખૂબ પરેશાન છો, તો ચૈત્ર નવરાત્રિનો એક વિશેષ ઉપાય જણાવી રહ્યો છો. કરી લેજો, ખૂબ જ ખાસ છે. આ ઉપાય આખરે ઉપાય શું છે? બિલકુલ ધ્યાનથી સાંભળજો. નવરાત્રિ દરમિયાન મિત્રો એક લોટની ગોળી બનાવી લો. તે લોટની ગોળીને ઘરના જેટલા રૂમ છે ત્યાં લઈ જઈને રાખો. જો તમારા ઘરમાં 3 રૂમ છે તો 3 રૂમમાં ત્યાં થોડી વાર તે લોટની ગોળીને લઈ જાઓ અને રાખો. સાથે ફટકડી પણ હોવી જોઈએ. જી હા, લોટની ગોળી અને ફટકડી આ બંનેને ઘરના અલગ અલગ રૂમમાં લઈ જાઓ અને રાખી દો. અને પછી જ્યારે બધી જગ્યાએ કમ્પ્લીટ થઈ જાય આ પ્રક્રિયા, ત્યારે તે વસ્તુઓને ઘરની બહાર દૂર ફેંકી દો. તમારા ઘરમાં જેટલું પણ તંત્ર મંત્ર વગેરે થતું હોય બધું નવરાત્રિના આ મહાપ્રયોગથી નષ્ટ થઈ જશે. ત્યારબાદ માતાજીના ચરણોની રજ કે રાખને લઈને આવો. તે રાખને એક કપડામાં અથવા એક પોલિસ્ટરની થેલીમાં બાંધીને તમારા ઘરમાં મુખ્ય દરવાજા પર બાંધી દેજો, જેનાથી ઘરમાં કોઈ પણ તંત્ર મંત્ર આગળથી નહીં થાય, તાંત્રિક ક્રિયાની અસર નહીં થાય. તો આ ઉપાય જરૂર કરજો. કોશિશ કરો કે ચૈત્ર નવરાત્રિ દરમિયાન પરિવારના તમામ સભ્યો એકસાથે રહે. માનવામાં આવે છે કે માતાજીની પૂજા અને આરતી પૂરા પરિવાર એકસાથે કરવી જોઈએ. તેનાથી પરિવારમાં મેળા પીપણું વધે છે. જો તમારા ઘરમાં આર્થિક સમસ્યાઓ ચાલી રહી છે તો પૂજા કરતી વખતે માતાજીને ચણા, વટાણા, ઘઉં અને અળસી જેવી વસ્તુઓનો ભોગ ધરાવો. તેનાથી તમારા પરમાં લક્ષ્મીજીની વિશેષ કૃપા વરસે અને ઘરમાં ધન સંપત્તિનો વાસ થશે. તેને ધન લાભનો અચૂક ઉપાય માનવામાં આવ્યો છે. સાથે જ મિત્રો, જો તમારા વેપાર, કારોબાર કે નોકરીમાં પરેશાનીઓ આવી રહી છે તો તમે નવરાત્રિમાં માતા લક્ષ્મીના પ્રિય ગોમતી ચક્રનો વિશેષ ઉપાય કરી શકો છો. માનવામાં આવે છે કે નવરાત્રિના આ મહિનામાં 21 ગોમતી ચક્ર માતાજીને અર્પિત કરવાથી કારોબારમાં પ્રગતિ થાય છે. તેના બીજા દિવસે ગોમતી ચક્રને કોઈ લાલ કપડામાં લપેટીને પોતાની અલમારી કે તિજોરીમાં રાખી દો. તેનાથી તમારી બરકત બનેલી રહે છે. અવારનવાર કેટલાક લોકોની ફરિયાદ રહેતી હોય કે તેમના બનતા કામ બગડી જાય. છેલ્લી ઘડીએ કોઈક તેમના કામમાં અડચણ નાખી દે છે. સમજવામાં આવે છે કે આવા લોકો પર શત્રુ બધાનો પ્રભાવ હોય છે. એવામાં ચૈત્ર નવરાત્રિ પર ગોમતી ચક્રના ઉપાયથી શત્રુ બધાની બચી શકાય. નવરાત્રિ દરમિયાન પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ભગવાનને પ્રાર્થના કરતા 7 ગોમતી ચક્ર જળમાં પ્રવાહિત કરી દો. તેનાથી તમને શત્રુ બધાને છુટકારો મળી શકશે. સામાન્ય રીતે તો માતા લક્ષ્મી શ્રદ્ધાપૂર્વક પૂજન માત્રથી પોતાના ભક્તોની પ્રસન્ન થઈ જાય, પરંતુ માનવવાસ તમારા ઘરમાં લાંબા સમય સુધી રહે તે માટે સરસવના દાણાનો ખાસ ઉપાય કરી શકાય. નવરાત્રિ દરમિયાન માતા લક્ષ્મીને યાદ કરતા સરસવના કેટલાક દાણા માતાજીના ચરણોમાં અર્પણ કરો, જેનાથી માતા લક્ષ્મી તમારા પર મહેરબાન રહી શકે અને તમારા ઘરમાં વિશેષ કૃપા વરસાવે છે. જો તમારી આવક ઠીકઠાક છે પરંતુ ખર્ચની સરખામણીમાં આ ઓછી રહી જાય છે તો તમે પવિત્ર ભસ્મનો ઉપાય કરી શકો છો. તમે તે રાખને કાણાવાળા 7 તાંબાના સિક્કા સાથે લાલ કપડામાં બાંધી લો. ત્યારબાદ તેને તમારી તિજોરીમાં રાખી દો. આ સિવાય તમે નાની પોટલીને તમારા પર્સમાં પણ રાખી શકો છો. એવું કરવાથી તમારી આવકમાં પૂરતો વધારો થઈ જશે. નવરાત્રિની પૂજાની રાખને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, એટલા માટે તેનાથી અન્ય ઉપાય પણ કરવામાં આવે છે. જેમ કે આ પવિત્ર રાખ કે ભસ્મને તિલક તરીકે લગાવવાથી શારીરિક રોગો અને કષ્ટોમાંથી છુટકારો મેળવી શકાય છે. મિત્રો, એક વાત યાદ રાખજો મિત્રો કે આ તમામ માહિતી જનવૃત્તિની ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. તેથી જ્યોતિષ, વાસ્તુ અને ધર્મના ઉપાયોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો. મિત્રો, આ વિડીયોને ઉદ્દેશ ફક્ત તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે અને અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો નથી કરતા. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો અમારી ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને મળતી રહી. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.